હે ફ્રેન્ડ્સ, જય ગણેશ, જય શ્રી કૃષ્ણ. ત્રીજો દિવસ ઉદયપુરમાં અને આજે ફરવા નીકળ્યા છે. જોકે જુઓ ને, સવારથી ઉઠ્યા એના પછી ઉઠ્યા જ અમે મોડા, કારણ કે હું તો ખાસું એવું જાગ્યો, ઊંઘ નથી આવતી. એટલે 5 વાગ્યા સુધી તો જગાવ્યું. ઓલું રેડબુલ આવે ને એવું પીધું હતું, એટલે ખબર નહીં એના લીધે ઊંઘ ના આવે. તો ઊંઘ ના આવી એટલે જાગ્યો અને 5-6 વાગ્યા સુધી મોબાઈલનું બધું કામ કર્યું. એના પછી ઊંઘ્યો. બધા ભેગા 11 વાગતા ઉઠ્યા. અમે ખાધું પીધું, બારામુલ્લા પિક્ચર જોયું. ગજબ પિક્ચર છે, આદિત્ય ધારે બનાવ્યું છે. અને અત્યારે 4:30 વાગ્યા છે. અત્યારે અમે નીકળી ગયા છે રાની રોડ. ત્યાં પહોંચીને જોઈએ કે હવે રાની રોડ પર શું છે. ફોટો લાયક સ્થળ લાગે છે, ફોટો પડશે સારા. બાકી અહીંયા આજે તડકો થોડો આવ્યો છે, થોડો તો તડકો નીકળ્યો છે. હા, બસ ભાઈબંધ તો રેડી છે, ફટાફટ જઈએ. તો બાઇક આવે એટલી જગ્યા છે, આવા રસ્તાથી જવાનું છે ગાડી લઈને અંદર રિસોર્ટમાં. આવે આ ઝંડાથી લેફ્ટ લઈશું એટલે સીધા આગળ છે. સીટ બેલ્ટ પહેરો ને, સીટ બેલ્ટ ખાસ પહેરજો ભાઈ. એમાંય ગુજરાતની ગાડી હોય તો પછી દરેક રીતે સાવચેતી ભરજો. એટલે અહીંયા આગળ તો કેવી રીતે ફેમસ છે કે ઉદયપુરમાં તો ફરવા માટે ખાલી અમદાવાદીઓ જ આવે છે, સમજી ગયા? આ જો સામે રાની રોડ, એ બધું કરીએ. રાની રોડ આખો હવે રાની રોડ જ છે. રાની રોડની બાજુમાં શું કીધું છે? ફતેસાગર લેક છે. હા, ફતેસાગર લેક આ જ છે. અચ્છા, એક જ છે બધું? એક જ છે. ના વચ્ચે પેલો ખબર નહીં હોય, જવું પડશે. વચ્ચે ઓલું ખાવાનું છે, આ કેફે છે. હવે એવું કંઈ છે ખરી, ઉપરથી નામ છે. હવે નહીં જવું પડે. તારે બધું ખબર? અરે એટલે જલમહેલ, સોરી, જલમહેલ છે. અહીંયા પાછળ આખો લેક વ્યૂ છે. અહીંયા પાર્ક કરી. આ રાજીવ ગાંધી કીધું ને, રાજીવ ગાંધી ગાર્ડન કંઈક છે. અને આ ચા વાળા છે અહીંયાની બહાર. હવે અમે ચાનો ટેસ્ટ કરીને કહીશું તમને કે પીવા જેવું છે કે નહીં. આ કેટલું મોટું છે, જોવું પડશે. બહુ મોટું છે. ઇન્સ્ટિંગ આયુષની ગર્લફ્રેન્ડ એટલે ચેટ જીપીટી. કઈ બી થાય ગૂગલ કર. હા, આજા મોબાઈલ સાથે મેચિંગ કરીને આવે કપડા. બહાર જ પાર્ક કરી છે. હવે આ જે જગ્યા આવશે ત્યાંથી બોટિંગ થાય છે. વાવ, નો પાર્કિંગમાં જ પાર્ક કરી નાખી આખી ગાડીઓ. ત્યાંથી સજ આગળ આવ્યા. અહીંયા ફોટા સારા આવે એવા છે. બહુ બધા બતક છે, મજા આવે. બેસ્ટ. તો અહીંયા એવા રસ્તા છે ને કે ભાઈ શું કહું તમને. એક્ટિવા કે તમારી જો ગાડી વાડી હોય તો પથારી ભરી જાય. ચડાવવામાં ઉતારવામાં તો આટાઈ જાય. એ જોજે અલા ઘોડા બધા ગાડા થઈ જાય છે અહીંયા. એમની બહેરીઓ જોડે આવે પછી ભૂલી જાય, ખબર નહીં કે એક્ટિવા ચલાવવાનું સાઈડમાં. કોણ હે બીજું?